જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું કાચી મગફળીનું શાક, જેને અમે કાઠિયાવાડી ભાષામાં એને ઓળિયા કહીએ છીએ. આ ઓળિયા અમે શેકીને ખાઈએ છીએ, પણ જો એ શેકીને ખાતા વધ્યા હોય તો પછી બીજે દિવસે હું એનું શાક બનાવી દઉં છું. જે આજે હું એ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો ચાલો બનાવીએ. એને માટે એક પેનમાં મેં 3 પાવા તેલ લીધું છે. આમાં આપણે તેલ થોડું આગળ પડતું લેવાનું છે અને એમાં 1.5 ચમચી જીરું નાખી અને જીરુંને તતડવા દેશું. જીરું તતડે એટલે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું, 2 તમાલપત્ર નાખશું અને 2 ઝીણી ડુંગળી કાપીને રાખી છે એ નાખશું અને ડુંગળીને આછા બ્રાઉન કલરની થવા દેશું. મારામાં ડુંગળી થોડી વધારે સતાઈ ગઈ હતી એટલે મેં ગેસ બંધ કરી દીધો હતો. હવે ગેસ ચાલુ કરી અને 3 ટમેટાની પ્યુરી નાખશું અને એને બરાબર તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળીશું. હવે આપણી ટમેટાની પ્યુરી બરાબર સતાઈ ગઈ છે, તેલેય છૂટું પડી ગયું છે. તો આપણે શાકનો રસો જાડો થાય એ માટે 1 ચમચી ચણાનો લોટ નાખી દઈશું અને એને પણ થોડો ચડવા દઈશું. હવે આપણે આમાં બાકીના મસાલા કરી લઈશું. આમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું નાખી અને બધા મસાલાને બરાબર મિક્સ કરી દઈશું. હવે બધા મસાલા શાકમાં ચડી ગયા બાદ આપણે એમાં રસો કરવા માટે એક નાના ગ્લાસ જેટલું પાણી નાખશું અને એને પણ બરાબર મિક્સ કરી દઈશું. હવે શાકનો રસો ઉકળી ગયો છે તો એમાં આપણે કાચી સિંગ નાખી દઈશું. આ સિંગને મેં મીઠું નાખી અને 3 સીટી વગાડીને કુકરમાં બાફી લીધેલી છે. હવે એ નાખી અને બરાબર મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આમાં 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી મસળીને નાખશું અને 3 ચમચી જેટલો ટમેટો કેચઅપ મેં લીધો છે એ નાખશું. જો તમારી પાસે ટમેટો કેચઅપ હોય તો ચોક્કસ નાખજો. આનાથી શાકમાં ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને છેલ્લે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને બધું બરાબર મિક્સ કરી દઈશું. આ શાકને જો તમે કોઈ વાર ન બનાવ્યું હોય તો ચોક્કસ ટ્રાય કરજો. આ શાક પૂરી, પરાઠા કે રોટલી સાથે બહુ સરસ લાગે છે. હવે છેલ્લે એમાં કોથમીર ભભરાવી અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું કાચી સિંગ કે ઓળિયાનું શાક. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.